સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે ભારતની મોટી પહેલ। ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પરવથાનેનીએ G4 દેશો વતી પ્રસ્તાવ રજૂ કર્યો। ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લાંબા સમયથી પડતર સુધારાઓ અંગે ફરી એકવાર વૈશ્વિક મંચ પર મક્કમ અવાજ ઉઠાવ્યો છે। ન્યૂયોર્ક ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં G4 રાષ્ટ્રો ભારત, બ્રાઝિલ, જર્મની અને જાપાન વતી સંયુક્ત નિવેદન આપતા ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પરવથાનેનીએ જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે સુરક્ષા પરિષદમાં તાત્કાલિક અને નક્કર ફેરફારો કરવા અનિવાર્ય છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર પાસે હવે સમય ગુમાવવાની કોઈ અવકાશ બાકી રહ્યો નથી અને સંગઠનની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે માળખાકીય સુધારા અનિવાર્ય છે। ભારતે પોતાના પ્રસ્તાવમાં સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા પરિષદના કાયમી અને બિનકાયમી બંને શ્રેણીઓમાં સભ્ય સંખ્યાનો વિસ્તાર કરવો જોઈએ, જેથી આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકા જેવા ક્ષેત્રોને યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે। રાજદૂત પરવથાનેનીએ વર્તમાન પરિષદને કાલગ્રસ્ત ગણાવતા ઉમેર્યું હતું કે 21મી સદીની વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત ન કરતી આ સંસ્થા વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહી શકે છે। G4 દેશોએ આંતર સરકારી વાટાઘાટોની પ્રક્રિયામાં ઝડપ લાવવા અને આ બાબતે પારદર્શક ચર્ચા કરવાની હિમાયત કરી છે। આ માંગણીને વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશોનું સમર્થન મળી રહ્યું છે, જે ભારતની વધતી જતી રાજદ્વારી શક્તિનું પ્રતીક છે। ભારતે ચેતવણી આપી છે કે જો સમયસર સુધારા કરવામાં નહીં આવે તો સંયુક્ત રાષ્ટ્ર જેવી મહત્વની સંસ્થા તેની અસરકારકતા ગુમાવી દેશે અને વૈશ્વિક નિર્ણયો લેવામાં તેની ભૂમિકા ગૌણ બની જશે। આગામી દિવસોમાં ભારત આ મુદ્દે અન્ય સભ્ય દેશો સાથે મળી દબાણ વધારવાની વ્યૂહરચના તૈયાર કરી રહ્યું છે અને જેથી સુરક્ષા પરિષદને વધુ લોકશાહી અને સર્વસમાવેશક બનાવી શકાય। The need for reforming the UN Security Council is getting more pronounced by the day. Further delays in implementing timely reforms would result in more human suffering and misery. The ongoing conflicts come at a heavy cost. Countless innocent lives are lost on a daily basis. We do not have the luxury of time to engage in cycles of meetings that are devoid of outcomes. We must collectively make every moment count.